ગામના મારા બા મરી ગયા છે ને તેનું આખા ઘરનું કામ મારે જ કરવું પડે છે. હજી લુગડા એટલા ધોવાના બાકી છે. આ મારો બાપો એવો છે ક્યાંય છોડી જોવા નથી જતો. બોલો, આખી જિંદગી મારે જ કામ કરવાનું. ગામમાં બધાય મારા ભાઈબંધ પૈણી ગયા, પણ એક મારો વારો ન આવ્યો. આજ તો ગમે એ થાય ને મારા બાપાને કેવું જ છે કે હવે મને લગ્ન કરાવી દો. કેટલાક દિયા થાંભળા ઉટકવા. ભાઈ હવે જઈને મારા બાપુને કહું. બાપુ, હું તમને શું કહું છું? હું બતા હવે હું થાંભલા ધોઈને એના ઘરનું કામ કરીને થાકી ગયો છું. હો કા હવે તમે મારું ક્યાંક ગોતવા જાવ તો હવે આ બધી લપતો મટે. એ બતા તું શાંતિ રાખ. હું ગોતતો રહું મારી રીતે બધે. શું ગોતતા હોય? આખો દી ગીરે પડ્યા ને પાથરા રહ્યો છો. પાછા કયો ગોતતો જ હોય. તે ક્યાં જાવ બતા? ઘરે ન રહો ક્યાં જાવ? કોક પાંચ માણાને વાત કરો તો કોક કહે ને કાંઈ. પણ વાત હું કરતો તો એ તારે ઉપરથી ન કરવાની હોય. આ મારી કેટલી ઉંમર છે એ તો તમે જોવો. ગામમાં બધાય મને ટકલો વાંઢો કરે છે. હવે એ તો ગામ કીધે રાખે તું તારે એને સામે ન જોવાનું હોય. હું તમને શું કહું છું બાપુ, હવે રહ્યું ને હું કાંઈ કામ કરવાનો નથી, બરાબર? તો તે હું તારો બાપ કામ કરશે? હા, તમે કરજો, હું કાંઈ નથી કરવાનો. હવે બટા તારી માં મરી ગઈ ને તે તું નાનો એવડો હતો તે તું હું બધું કામ કરું હું, હંસવારી વાળું હું, થાંભલા ધોવું હું અને વાસીદા કરું હું, ઢોર પાવસવ. તો બટા ઈ નવીન ન કહેવાય. હવે તારે કરવી એમાં શું વાંધો હે? પણ બાપુ હું છેલ્લા 10 વર્ષથી આ કામ કરીને થાકી રહ્યો. હા પણ વાંધો નહીં, થોડું કામ કે આમ થોડાક દી કામ કરીને તા મળી જશે. ઈ તમે ગમે ઈ કરો, મેં તમને કીધું ને હવે હું કામ નહીં કરું એટલે નહીં કરું. પેલા તો તું મને ઈ જવાબ દે. શું? ચાર વખત મહેમાન આય જોવા આયા તને, છોકરીને હારે લેતા આવતા. તું છોકરી એકતમાં હું વાત કરો હો? તે છોકરી આય આવે મહેમાન આય લીટી થઈ જાય હે, મને પૂછવાય નહીં ઉભા રહેતા. એવી હું વાત કરો? ઈ બાપુ તમને નો ખબર પડે, મારે એને પૂછવું પડે, ખબર છે? હા પણ શું એવું પૂછે છે? મહેમાન પૂછવા નથી રહેતા મને. ઈ તમને નો કહેવાય. હાથે હારું આય તું તારું કામ કર, હાલ થઈ જશે તારું. મારો દીકરો આ કે મંગળ મસ્ત વાળતો કેટલાક ઠેકાણે આનું ગોતું, કાને નો ગમે કા છોકરી નો ગમે. હવે એક કામ કરું, જેમ ભાઈ ફોન કરું. હાલો હાલો, ક્યાં જેમ ભાઈ સવો? ઘરે છો? રે સવો? હા. હે મારે ઓલું કામ હતું. શું? હે મારો છોકરો ને ટકો હા. એનું હક પણ કરવાનું કામ હતું. ટકાનું? હા, હા. એની કે હગાઈ થાતી નથી લે. એટલે હને બજારે હાલું ને તોય મણા વાતું કરે હા. કે ટકો એનો ઢાંઢો થયો હા. તોય મયા દાદાને કે એનું છોકરાનું જડતું નથી. અને જેમ ભાઈ તમને ખબર છે કે મારો ટકો મા વિનાનો હે. હા. તો બધું બિચારાને હાથે ઠામડા ધોવા પડે, વાળવું પડે, બધું કામ હાથે કરવું પડે. હવે મારો ટકોય મને કે કરે છે કે બાપા કઈ ખામું જો બજારે નીકળતા મને વાંઢો કરે છે. એ તો એને બિચારાને કેવું ન હોય, પણ હવે જુવાન જો એટલે પછી હવે ઈ કે ને. એટલે તમે ક્યાં ઘરે છો? ઘરે બેઠા કાન્યન બે. તો હું આવું કે તમે તમારી રીતે કંઈક ગોતો હો? એટલે આ ગોતવાનું ન હોય. હા, હવે છોકરી જ મારી મુઠ્ઠીમાં જ છે. મુઠ્ઠીમાં છે? હા. એવડી જ છોકરી છે? એટલે એવડી વાત નથી, એને તને મારે સમજાવવાનું ન હોય. હા, મુઠ્ઠીમાં એટલે એમ કે મારા ધ્યાનમાં જ છે એમ. બરોબર. એ મને બજારે જેમ તને કે ને હા એમ ગામ મને કે. હા, એ હાસુ. કારણ કે આપણે બે નાનપણના ભાઈબંધ. હા, ફેરું બંધ આપણે. અને મારી હારે તું રહે ને એટલે ગામ મને કે ભાઈ તારા ભાઈબંધનો એક છોકરો વાંઢો છે એનું પહેલા કરાય. હા, એટલે લાસન મને લાગે, તારો દીકરો એ મારો દીકરો. હા તો તમે હને તમારી મુઠ્ઠીમાં એ છોકરી હોય ને, હા, તો એ છોકરીને લઈને અહીં આવો એના મા બાપને લઈને. એટલે આજ તેમ ઘરે છો? ઘરે સીવી. એક કામ કરો, હા, તમે સા પાણી મેકાઈ દો. સા પાણી મેકાઈ દો. હા,
ચા પાણી તમે ચોય મંગાવશું ભાઈ, સોડા મંગાવશું, ચા પાણી પાછું, પણ તમે એકવાર મહેમાનને લઈને અહીં આવો. એટલે સા પાણી મેકાવો, હાલો આવું હાલો. એ હારું હાલો. હા હવે જેમભાઈ આવશે મહેમાનને લઈને અને મારા ટકાનું ગોઠવાઈ જશે, એને લગ્ન થઈ જશે. જો મોટા ટકા આ તો શું છે બાપુ? જો મહેમાન આવે છે, ગોદડાને એવું પાથરીને રાખજે, અને મહેમાન આવે ને એટલે શાંતિથી વાત કરજે. આ 5મી વખત મહેમાન આવે છે. હું હે મહેમાન 5મી વખત આવે છે. મને જોવા. તને જોવા આવે છે, ધ્યાન રાખીને વાત કરજે. અને મારે બહુ ચીન ન કરવું પડે. મહેમાન આવે ને એટલે બધાય રામ રામ હરખા કરવાના, પાણી ભરી દેવું, કીધે લઈને આવો. કાંઈ વાંધો નહીં બાપુ, પણ આમ જો હા. થોડી યારે વાત તો કરી છે. જો આ એ મહેમાન કે એમ કરશું, મહેમાનની મજૂરી વિના નહીં કાંઈ થાય. કાંઈ વાંધો નહીં. તારે હક પણ કરવું હોય ને તો મહેમાન કે એટલું જ કરવાનું, વધારે દોડાયો ન થતો. હાલે ગોદડો પાથરીને રાખજે. હા હું આવું હું બજારે જતો. ખાસ ધ્યાન રાખજે, ભૂલી ન જતો. હા તમે જાઓ. હા. કોનો ફોન હતો બાપુ? ઓલા તાર મૈયા કાકા. લે એનો શું હતો? હવે તાર મૈયા કાકા એમ કહેતા, હવે એનો ઓલો ટકો નહીં. હવે એ કુંવારો છે તો એ કે કંઈક કરાવો ને મારા છોકરાનું. તો જ વાંધો નહીં ને, મેં કે કામે બામે નથી મને કહી જાય લઈ જવાનો ને. પણ તું સાંભળ તો ખરો પૂરી વાત. કામે નહીં લઈ જવાનો, એના ટકાઈની ક્યાંય હગાઈ નહીં થતી હોય ને મૈયો પાછો નાનપણ છે ને આપણે હારે રહે. અમારા ટકાનું કે કરાવો તો સારું રહે. તો છે તમારા ધ્યાનમાં કઈ છોકરી? છોકરી તો છે અમારા ધ્યાનમાં. હા આપણે ઓલી કિરણ નહીં. હા કિરણ માસી. હા કિરણ માસી તારી હવે. હવે તી પહેલા એક દી મને એવું એને કીધું હતું કે ભાઈ મારી છોકરીનું કે ખાવું ઠેકાણું હોય ને તો હગાઈ કરાવે. તો પણ આપણે મૈયા કાકાને ઘીરે શું વાંધો છે? વાંધો કાંઈ નહીં, આપણે એ ભૂરીની વાત કરવી. તો હા એ ટકાની બેની જોડ થાય એવું છે. હા અને મૈયાને જ મેં એવું જ કીધું હતું, મેં કીધું તું શા મેં તો હમણાં તાર ઘીરે મેં આવી. તો આપણે અત્યારે પહેલાં તો જવું પડશે કિરણના ઘીરે. એની કેવું જ પડે છે ને. કિરણને કેવી તે અને અહીંયા કિરણને ભૂરીને બેન હારે લેતા જાય. તો અહીંયા શું કામ હોય? કોને અહીંયા હવે એ ભૂરીને હારે લેતા જાય રોયલા દઈએ કાંઈ પછી ઉપાધિ ન રહે ને. હવે એ ભૂરીને જો બાપ નહીં એટલે કિરણ બિચારી એકલી માણસ. જો બાપુ આવાના કંઈક મોવડી થાવ ને તો પૂન મળે હો. કોઈને જ મળે ને, અને કિરણ તો એકલી માં એટલે એને બિચારીએ મને વાત કરી હતી કે સારું ઠેકાણું હોય ને તો ભૂરીનું કંઈક કરજો, પીળા હાથ કરાવી દઈએ. હાલે બિચારાનું ને આવા ગરીબ માણાનું કોણ સામું જોવે? કોઈ ન જોઈ. અને કાન્યા કે તાર બાપુ એનું એકનું જ કરાવ્યું છે, કેવડા ગામમાં હક પણ કરાવ્યા. હા એટલે જ મૈયા કાકાએ આમને કીધું હોય. એ તો કહું છું. હવે એક કામ કરો, હવે આપણે વાતો મેકો અને જાવી કિરણના ઘરે. તો પણ હાલો. ઓલા મયુની પાસે હજી રાહે. હા તે હાલો. એને તો સા બનાવી રાખવાનું કીધું, નહીં પડારા કરે છે. બોલ તાર બાપુ. હાલો હાલો. બાપુ આ તમારો ફોન આ જો પડ્યો. એને ધંધા દેવા આવે જો. લઈ લો લઈ લો. હાલો એ મારા બાનો છે. એનો છે. અરે બા પણ આમ નો આ જો તો ખરા. ક્યાં ગઈ હતી તું? હું મારી બેનપણી ત્યાં ગઈ હતી. હવે તું રખડવાનું મૂક ને બટા. આવે હું તમને ઈ જ કહેવા આવી છું કે મારી બેનપણી એમ કહેશ કે તારા બાને કે ઓસો હાવેણો ફેરવે. હું કરું તું કામ નથી કરતી, મારે જ કરવું પડે ને બટા. હવે આ રખડવાનું છે ને બેનપણી યારે મૂક અને ઘરના કામ શીખ. હવે તારે છે ને પાણવાનું ટાણું આવી ગયું. હારે જઈને હું કરીશ તું? હારે જઈને હજી તો બા ઘણી વાર છે ને મારા લગ્નની. પણ કાંઈ બટા વાર નથી, એમ ગોતતા ગોતતા સમય વયો જાય. હા તો હું કરું તો શું? હવે દીકરી એવડી મોટી થઈ માને હવે તો કંઈક નિરાત કે નહીં? તો તમે શું કરવા જાવ છો? હું જાઉં છું અંદર, મારું કામ છે. હા તો હરખું વાર છે ને શીખજે હરખું. હો હા બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પાલજી. હા. રામ રામ. રામ 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 રામ. જય માતા. હા જય માતાજી બેટા. જય શ્રી કૃષ્ણ. સુખી રહ્યો. શું જેમાં ભાઈ આજે કોઈ દીની આખું ઘર અહીંયા અમારા આંગણે રામ આજે. રામ. એમાં થોડુંક વ્યવહારિક કામ છે ને એટલે તમારા ભાઈ ત્યાં હાલો થઈ. હા હા બોલો બોલો. આવીને આવી રહી વાહ. તારું કરને એ પણ બાધોમાં પેલા મેન મુદ્દા ઉપર પગે લાગુ. રામ રામ લ્યો. જોજે
એ આશીર્વાદ દેશે મને ભાઈ નાના જીને જ તમે મસ્કરી કરતા હો છો એટલે હા આ અમારી મોટી છાતી જ નથી પેલા સાંભળો હું કહે છે હવે એમાં એવું હતું હવે મને તમે થોડાક દી પહેલા તમે એવી વાત કરતા કે મારી ગોરી બાપ વગરની છે હા એ તો સાચી વાત છે અને કંઈક સારું જો ઠેકાણું હોય તો મારી ગોરીનું ધ્યાનમાં રાખજો. કાકી તમે તો પણ હારા જામી ગયા હું તે બટા એમાં શું હોય જામવાનું આયા તો આ પડવા દે ને બટા વાત પીળા હાથ કરી દઈશું એવું કહેતા હતા. કોના પીળા હાથ કરવાના છે તારા બટા બીજા કોના હોય હવે તું જુવાન થઈ ગઈ છે. પીળા હાથ હમણાં ઈ જ કહેતી હતી તો બાપુ આને પોદળા વાળા હાથ કરાવી દો. એ પણ મજાક ઉડાડવામાં હાથ હોય રે એ બટા તારી નક્કી થાય ને આમ જો નક્કી થાય ને એટલે મહેંદી જ મૂકવાની છે શાંતિ રાખો હા પીળા હાથ એટલે બટા હવે તારા લગ્ન કરવાના છે. હવે તારી ઉંમર થઈ ગઈ છે. મારા લગન હા આટલી બધી જલ્દી જલ્દી નું ન હોય બટા તારા ઘરે જો તારા બાપ નહીં અને પણ તો મારા બા એકલા રહી જાય હું હાય રવી જઈશ તો એકલા રહી ન જાય બટા હવે તાર બા માથે છે ને એને ભાર ઉતરી જાય. બીજું હું જોઈ હા તમે આપણે વાત કિરણબેન ને મેન મુદ્દા ઉપર એટલે હવે એક ઠેકાણું સારું હોય બરોબર અને માણસ હોય હારા છે તમારા જાણીતામાં છે ને જાણે તો એટલે આપણો ભાઈબંધ છે. ઠીક આ તો કઈ કેવા પણ નહીં અને હું તો તમને એમ કહું છું કે જો તમે આજ નવરા હોય હા એને તો ત્રણે અહીંયા જાવી છે તો ભૂરીને અહીંયા લઈ લ્યો હા પાસે આપણે અત્યારે અહીંયા ચા પાણી પીતા આવીએ અને થોડીક વાત કરતા આવીએ. નાનપણથી ન મારા બાપુની બે ભાઈબંધ છે. ઠીક તો પછી હું એમાં કેવા પણ હોય જેમાં દાદા તમને ઓળખતા હોય તો અને છોકરાને માં નથી બરોબર એટલે આપણી દીકરીના હાથમાં જ બધું હે તો સૌથી સારું જો અને તમે અહીંયા જોઈ લ્યો તમને ગમે તો જ કરવાનું નકર ના પાડો. પાણી પાણી પીવું છે ના 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 બેટા તો હાલો જાતા જાવી આથી હારા કામમાં પછી હો વિઘન આવે કન્યા હાલો તો હાલો ઊભા પગે ને હાલો હાલો તો તમે છો તો અત્યારે જવાનું હા 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 બટા હાલ હાલો હાલો તમે બટા આવો હાલ મારી હા હા તું આય તારે જોઈ લેવાનું બટા તારે ને જિંદગી કાઢવી છે હાલો હાલો હાલ હાલ શું છે બાપુ? મહેમાન આવ્યા આવે તો મેં કીધું બાપુ થોડા ડુબલા પડ્યા હતા ને મેં કીધું ધોઈ નાખું. એ લુગડા પછી ધોઈ શું કામ છે તારે અત્યારે છે ઈ કરીને પાછ ગુજરા રહેતો હોય પાસે પાસે મહેમાન હમણાં આવશે કાંઈક તૈયારી તો હોવી જોવે ને પાસે પાસે મહેમાન આવે તો કમ્પ્લીટ આમ કરીને રખાય આમ એમાં વાંધા દીધી નો રહે કામમાં થોડી ઝડપ કરાય બસ જો હા મહેમાન આવે ને આપતા સ્વાગતા કરવાની સમજી ગયો ને તું મારી ઘરનું કહીશ નહીં હો મારા ઈશારા ઉપર તો સમજી જવાનું ઈશારે હાલવાનું તારે હો હા આયા મહેમાન આવો આવો રામ 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 જો હોય કાન પણ તારે અહીંયા બે મારા નો બે મારે બે હે ને હા હા દેવ પાન દો દો રામ 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 દો એ રામ રામ મયાભાઈ બોલ બાજુ વઈ જા બોલ દો હા દો બેહી જા બટા બેટા બેહી જા તમે સાહેબ હારે દો હા હા પગ બેવો નથી હોતો ને એટલે પૂરી માર મોબાઈલ લાય લે મારો છે હવે મેં હમણાં તને આપ્યો તી હવે જા જા એ અહીંયા નો બધાય લાય લાય લે પણ બાપુ માર મોબાઈલ છે મેં લઈ લઉં લાય દાદા બોલા હા મારે તને કશું કેવું ન પડે હો મેં તને અગાઉ શું સૂચના આપી છે શું શું આ મહેમાન આવ્યા હે હમણાં બેહરી રાખવાના હે શા બનાવવાનું કયો બાપુ પાણી પેલા પાણી હોય આ રહ્યો ભટકો બધો જ રહ્યો હાવ ધ્યાન રાખજો મહેમાન સામે હો ન કરતો જેમ ભાઈ હા આમ તો બાકી શાંતિ ને આકલા કયો શાંતિ હોય તો જ તમારા ઘર સુધીને આવ્યા હોય. તો બસ હે જમભાઈ હા તમે તો ભાઈઓ હે આ મારો ટકો અહીંયા બેઠો હતો ને એટલે એ મને ન કહેવાનું તો
મેં તો તારા છોકરાને જોયેલો હતો બરોબર. આ મહેમાનને લઈને આવ્યો છું તાર ઘરે. શું એનું નામ? આમનું નામ છે કિરણબેન. જય શ્રી કૃષ્ણ. કિરણબેન. કિરણબેન, હા જો હમણાં મારો ટકો પાણી ભરવા ગયો હે, હા જોઈ લેજો. એ આવે એ મુરતીયો હે. જો ઓલી છોકરી હા, છોકરી તો રે. અમાર દીકરી ભૂરી. ના ના સારું. આ એમના મમ્મી છે અને એના બાપુનું મેં તમને કીધું હતું ને કે નથી. એમના ઘરના પાસે છે. બેનપણી વતન થાય છે એટલે ઉપાધિ જેવું નથી. ઓ ઘરે ઘર કહેવાય. ઘરમાં જ છે બધું. હું માસી કહું. હા ટકા બટા હાલ પછી આ મહેમાન વાટે બેઠા હોય. બાપુ આ ઘેર બહુ ઉતારો તો એટલે એમ ભાઈ આને તો મને રાંધવા લેવા રે ઓ છોકરે. એટલે પણ આ પલાવ છે બધું. આંકે બી ખાલી કોળસિયા ભરવાનું કીધું તો આખું બિસ્લેરી લઈને આવ્યો. પણ એને એમ હોય ને વળ્યું ક્યાં કાઢવી ઘડીએ ને ઘડીએ. ના ના હા એમ મહેમાનને દેવા. તારે કાનિયા શું ધંધો આવે અત્યારે? આપણે વિડીયો શૂટિંગ ઉતાર્યા રાખીને વાવા જેવું. એ ધંધો તારે હારો ચડી ગયો નહીં? હા કિરણબેન હા આ છોકરો આ છે. હા જો બાપાને 4 વ્હીલ લઈ દીધી છે ને ગામત્રા કીર્યા રાખે પૂછો. અને મને એક્સેસ લઈ દીધું મારા છોકરાએ. એક્સેસ લઈ દીધું? હા છે સારું સારું. તમારો છોકરો કામ તો હોય. કન્યા એટલે ટકાને પછી છોકરી દેખાય. કાંઈ હાલ વાત કહું. હા પેલી હાની બેઠી ને હા કિન્યા છે જોઈ લે. એમ આમ તો તમારો દીકરો કામકાજી તો બરોબર ને? કામકાજ એ જેમ ભાઈ ખબર છે. એમાં કઈ ઘટે જ નહીં. કમાવામાં કમાવામાં પૂરેપૂરું કમાઈ લે. બાપુ હા શા બનાવતો આવું? ચા બનાવતા જા. હા બસ કામમાં એ હાથેથી ખબર પડી જાય. ઘરનું કામે બધું આવડે છે કા? જો કેવો કામ કરે છે. હું હાજરમાં ન હોય ને મહેમાન આવ્યા ને તો હાંસવી લે એવો મારો છોકરો. હા રસોઈ પાણી આવડતા. બધું મને પૂછીને જ કામ કરે. ન અત્યારે પૂછ્યું નહીં મને બાપુ ચા બનાવી નાખું નકર ક્યાં મેં કીધું નથી તોય ન બનાવે છે. તો વ્યવહારિક છે. વ્યવહારિક. એટલે આ એકા બીજુંનું થઈ જાય ને તો તમારે કામ માથે ઉતરી જાય. કિરણબેન ને કામ માથે ઉતરી હા જેમાં ભાઈ છે એટલે અમારે ચિંતા નથી. આ લેખ હોય ને જમભાઈ હા થઈ જ જાય. ખાલી વાત હકાલવા વાળા જોવે. હે તમારે જેવા મોર રહેતા હોય ને વાત હકાલે થઈ જાય. મારે તમે ઈ ને કિરણબેન ને ઈ હા લ્યો. બાપુ હા શા નહીં બને. હા મોરસ નથી. એ ગાંધીને તો ભાઈ મહેમાન હોય ને મોરસ નથી ને એવું ન કહેવાય. થોડા ધોધ દુકાને વહી જવાય કાં પાડોશી કરી વહી જવાય. પણ શું કરવું બાપુ હવે? એટલે શું છે ભાઈ? ઈ કે છે મોરસ તાકડે ખૂટી રહે છે. ઈ કે છે. સાયનું ક્યાં ઉપાધિ છે હવે? સા તો પછી પાછું મહેમાન કઈ તળાવમાં નથી કરતા. હા એમ. અને સાનું અમારે એવું બહુ બંધાણાય નથી. હા હા. અમારે નથી ચા. શરબત બનાવી નાખશું હમણાં. હં બાપુ હું તમને શું કહું છું. ઘડીક રે બટા. હવ આ પાણી છે ને પીવાનું છે. ટાંગા રહ્યા ને થોડાક હેઠા રખાય. કાન્યા ભૂલી ગયો બાપુ. બાસ મારી જાય પાણીમાં. આમાં હં? ઘીરે આવું કરતો હોય ને એટલે અહીંયા આવું કરે ઈ પાણીયારું કહેવાય બેટા. તો ભૂલી ગયો બાપુ. આ હું દુકાને આમ લાંબા પગ કરીને તે હોય ને ભૂલાઈ ગયું. આમાં આપણે ને આપણે પીવાનું હે. હા આવો ને આવો યો હા હું તું કહેતો. સોળી તો ગમે છે મને બરાબર, હા પણ મારે આની યાર એકાંતમાં એક વાત કરવી પડશે. શાંતિ. શું આનું નામ શાંતિ છે? તું શાંતિ રાખ એમ કહું છું. શું કે તમારો દીકરો વાત કરવાનું કે ઈ કેસ વાત છોકરી હારે વાત કરવી એમ કે. ભલે કરી લે. હા તો કાઈ વાંધો નહીં ભલે ને કરી ના ભાઈ તમારી મરજી સિવાય આપણે કાંઈ કાકા હતા રિવાજ છે. રિવાજ જ છે અત્યારે. અરે રિવાજ હોય પણ આપણે કિરણબેન ને પૂછવું પડે કે હા. ભાઈ વાત કરવા દીકરો ને દીકરી જાય એમાં તમને કઈ વાંધો? ના ના તમને રાજીપો છે ને? હા વાંધો નહીં. હા તો તમને વાંધો ન. ગીત લેવી પડે ને. હે? ના ના વાંધો નહીં. આ તો ટકાના દીકરીને કયો એક હાથમાં વાત કરી આવે. હાલો કન્યા કયો જાઓ વાંધો ભૂરી જા વાત કરતી આઈ લે. જા બટા જા. તમે મૂંગા રહ્યો ને બાપુ. દીકરો આ મને પાછા પાડવા. બાપુ હું એક ફોન આવ્યો વાત કરતો. હા કરતો હોય. અમારા બિઝનેસ મોટો રહ્યો ને કાનિયાને. હા એટલે ફોન હાલતા આવે.
બેસ અહીંયા. અહીંયા હા હું અહીંયા ઊભી છું. ઊભું નથી રહેવું હોય, બેસ માર બાજુમાં. હા પણ તમારી આવો ને તો આમ જો હું તને ગમું છું. તમને હું ગમું છું હા મને તમે બહુ ગમો છો એમ પણ મારી 3 શરત છે. શરત હા શેની વાળી તું ઈ 3 શરત પૂરી કરીશ ને તો જ હું તારી હારે લગ્ન કરીશ. હા એમાં હું ને ક્યાં ને તમે તારે વાંધો નહીં તને શાક બનાવતા આવડે છે? ના તો લગ્ન પછી કોણ તારી માં બનાવશે? મારી માં હું કરવા બનાવવા આવે રોટલા બનાવતા આવડે છે? નહીં તો કોણ તારી માં બનાવવા આવશે? મારી માં રોટલા બનાવવા આયા હું કરવા આવે પૈણીને હું આવું અને રોટલા ઈ કરવા આવે સાંભળો હવે ત્રીજી શરત મારી. તને કપડાં ધોતા આવડે છે? ના ના તો કોણ તારી માં ધોશે? આ મારી દીકરી કેમ ભાગી? ઈ કાંઈ ખબર ન પડી. લાઈ જોતો આવું. બાપુ એક વોટર વાળાનો ફોન હતો. થઈ ગઈ વાત? આ કે માતાજીને માંડવો રાખો કે કેટલા લીશો? મેં કીધું 35,000 રૂપિયા લઈશ. હાથે હાલે હાલે. તો કે લાઈવ કરી દેવાનું કે મેં કાંઈ વાંધો નહીં કરી દઈશ. અરે ગમે એ લાય શું ગમે એ કરવું હોય આપણા પાસે કેમેરા ધરવના હે. હમ અને ગમે એ કરવું હોય ને માતાજીને માંડવો હોય દીકરાના લગ્ન હોય ગમે એ કહેવાનું ઓર્ડર અમે કરવી જ છીએ તમતા. તમારે કમાણી હારી હે? અમારે આ છોકરો એમાં જ પણ છે. આપણે સામે કામે એવું દેવાનું હોય ને. હા એમ અમારે હું ઈ છોકરા લગન નહીં કરું લે તો થયું ભૂરે હે હું થયું વાતમાં એમ કે છે તારી માયા કરવા આવી છે તારી માયા કરવા આવી છે મારી હારે લગન કરવાના છે માર બા હારે લગન કરવાના છે ને લે ક્યાં જોઈ? મને હું ખબર આવતો હશે અગાસી ઉપર હશે આ તમાર છોરો આવો છે કયા ટકા? મયા ભાઈ આવું ન હાલે હો. આવું કે ત્યાંથી હાલે કાઈ હાલો હાલો તો હું કીધું? અરે ઘડક બે હોય ને આવવા તો જો વાત શું છે એ જાણવા દો. જાણવું પડે ને એમને તમે ન જશો ટકા. હું વાત ની એક વાર હું એ લગન નહીં કરું પણ તું શાંતિ તો રાખીને આવવા જ દે. હાથ કરે મેં ટકાને હાથ કરી. ટકા શું છે બાપુ? શું થયું? કાંઈ નથી થયું. તા કેમ છોકરી કેમ ના પાડે છે લગ્ન કરવાની? મેં એને બાપુ પૂછ્યું કે મારી 3 શરત છે. શું તારી શરત? મેં એને પૂછ્યું કે શાક બનાવતા આવડે છે? તો કે મને નથી આવડતું. તો તે શું કીધું? તો મેં કીધું લગ્ન પછી કોણ તાર માં બનાવશે? જો કેવું કે છે અને બીજી એનો લગન કરું બીજી શરત શું કીધી? મેં એને કીધું કે રોટલા ઘડતા આવડે છે? તો કે નથી આવડતું. મેં એને કીધું કોણ તારી માં બનાવશે? ત્રીજી શરત શું કીધી? બાપુ મેં એને કીધું કે તને લુગડા ધોતા આવડે છે? તો કે નથી આવડતું. મેં કીધું કોણ તાર માં ધોશે? જો એટલે ગાંધી એમ કે છે તારી માં કરવા આવી છે હશે હશે એના સામું ન જશો એને હું સમજાવું. અરે ઈના હામાનો દીકરો તું ક્યાં થાસ ભલામણા? હજે લગ્ન એ નથી થયા ને ખાલી આ જોવા આવ્યા ને આવું બોલે તો આ લગ્ન પછી આ શું ન કરે? હશે જેમ છોકરા સામું તમે ન જશો. હવે છોકરા હામું નહીં ભલામણા આમાં મારી આબરૂ ન રહે. મારે એની હારે જિંદગી કાઢવાની અત્યારથી મને આવી રીતના ધમકી દે પછી તો મને નો એવી રીતના મારે હોતન હશે. મારે નથી લગન કરવા તમે મારે સામું જો તમે એ છોક મારી દીકરી નહીં માને તમે કાંઈ સમજો. હાલો આવા એક લપત ન કરે. હાલો. મૈયા હાલો તમે મારી વાત સાંભળો પેલા. હવે મારે જો વાત તારી કાંઈ નહીં સાંભળવી અને તું પેલા આ કપાતરને સમજાય કારણ કે આ તારો છોકરો વાંઢો રહ્યો ને આના કારણેથી જ વાંઢો રહેલો. હાલે કોઈ દિવસ વાતો કરે છે આને ભલામણા આમાં તમે મારી આબરૂનું નહીં રવા દો ક્યાંય. પછી આ શું રે? આમ કાકા હેઠા બેવાના આમાં જ મારા બાપુ તમારા વખાણ કરતા હતા. હા એમ ઈ માયલું તાઈને કાંઈ રવા ન દીધું. આ જેમાં ભાઈ લીજે અહીંયા ઉભા થઈ આ વાને છે ને મારી મારીને પાડ દેવાય. તમને તો હાલે એવું ગામમાં નહીં રવા દે હારે મને નહીં રવા દો. ઉભા થાવ ને તમે વાતો કરો છો હાલો જેમ થાય મારા હવે મારા આમ અત્યારે મને હમ નો દીશો હવે તમે જેમ થાય કિરણબેનને સમજાવો અને મારા છોકરાનું લગ્ન કરાવી દો. પેલા આને સમજણ આપો. એને હું સમજાવી દઈશ પણ તમે એમને વાત કરો. હા તે આ સમજે ને પછી તમે મને પાછો ફોન કરજો ત્યાં સુધી પાછો ફોન ન કરતા. હાલ કરી કાના હવે હું કાના હોય એટલે બાફી મારી બધું
ઊભો મેં તારે હું જરૂર હતી તને એવા સવાલ પૂછવાની પણ બાપુ મારે એને પૂછવું તો પડે ને, મારે એના ભેગી જિંદગી કાઢવાની છે. તે જિંદગી કાઢવાની હોય એટલે એ કઈ રીતે પૂછાય? તારી માં બનાવશે એમ પૂછાય? હે હા, પૂછાય એમ? પણ બાપુ મારે પૂછવું તો પડે ને એને. હવે મને ખબર પડી કે આ ચાર વાર છોકરી એના માવતર જોવા આવ્યા, આવા સવાલ તું પૂછે એટલે જ મને પૂછવા નથી રહેતા, નીતિ થઈ જાય છે. કાફાઈ આજે તો તને ખાઈ જ નથી શકતો. બાપુ રેવા દ્યો. પૂછી સાહેબ કોઈ દી એવા સવાલ એવા પૂછાય? તારા લીધેથી મારે કેટલું સાંભળવું પડ્યું જમા દાદાનું. તો બાપુ અહીંયા કામ ન કરે શું એને ગુટવી છે? પણ પેલા એને અહીંયા સેટિંગ કરાય, અહીંયા સેટ થઈ જાય ને પછી કામ કરે. આ થોડી કામ કરે, અગાઉ તે ધમકી આપીને તારી માં કામ કરે એટલે એ અહીંયા રાખે, હપણ કરે કોઈ દિન? હે કાલે હા તારા તો ઝટિયા મારે કેમ ચાલવા નકર તને ઝટિયા ચાલીને તું આમ ચીંગાડું કપાત થઈને રે મારી હવે વાંધો તારા લેખક નથી લખ્યા ક્યાંય આવી જ રીતે થાય છે. વાળી અમર જા, વાડી અમર ને એમ કહું છું. નથી જાવું વાડીએ. એને નીચ જવું વાળીને ના, હું નથી જવાનું. ઊભો થાવ. ના, એટલે આ ઊભો થાવ ને ના, હું નથી જવાનું. ખાવું હે કે નથી થવું? ના, ઊભો મત તો ના, ઊભો મત ના, હું નથી જવાનું. ઊભો મત. ના, હું નથી જવાનું. એટલે આ તૈયાર કેટલું તો કહું તને જાઉં છું બાપુ, જાઉં છું. ચાલ વાળીએ કે હાલે એવું નહીં રહેવા દે આ કપાતનો. મહેમાન આયા નથી, ખાવા સવાલ પૂછ્યા નથી.